ભીંગો તો દોવાઈ ગયો સાસ કાસી ઉતી ને એ ખતરમાં કે મણી બેક મારો દીકરો ગળકા લે છે ને તો એ મારા સાસ છે તો ગાલ લેતા મકા કને ચૂણી નેત બારાકતો યાર પાકો મિત્રો આલા કાકાની આખા ઢોરની ખરવા એક પાડી ને એક ભીંસ બાકી છે ને રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં મી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો અટાણે વાગ્યા 6 સવારનું ને ચા પાણી પી લીધા અને હવે કરવાની છે ચા તો હું તો મેં નાખી દીધી ચા તો ફેરવાની છે હાલો બાંધીને રણજીત જાય પીહું ટાળો એ પીહું મિત્રો બેઠ્યો બધી પીહું ઉપયોગ ઘરની કેળી વાંકી માલદા બોહાકી પાટા ફેરા લઈને અમે રેહું ગજમાં થઈને ખાખરા વારી નાખું સાદો યાભારી બેહું દૂધગી ઉબારી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેજું પડતા ખાખરા વારી ખોટી એને સંહુર્યા છે છોટી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેજું કરતા ખાખરા વારી મેલી ટીંબી આવે વેલી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેજું. તો મિત્રો હતકમાં કરે ચા તો છે ને પેલા હું કઈ પોદરા સેટા હું કરતા તો રણજીત પીહું ધોવા માંડે ને પછી હું બેગ ઝડકા લઈ દઉં એટલે ચા ખાયો કા થઈ જાય. મિત્રો ફાઇનલ ભીંગો તો દોવાઈ ગયો સાસ કાસી ઉતી ને એ ખતરમાં કે મણી બેક મારો દીકરો ગળકા લે છે ને તો એ મારા સાસ છે તો ગાલ લેતા મકા સાસ કરવી મકા હા પટન તમે સારો બાજરો વાટતો મીણિયા મને બેરક્યો કે ભના હા ત્યાં હાલો મીણિયા હે કેમાં ઓલા મૂકવો કાં ચાર્જિંગ ની કાં પંપ એ ભગવાન રાહુલ એને કોઈ દી દવાઈ ફાટી તો હોય તે ખબર હોય હા તે મણી કે
મળવા મળવાનું તને નાસ્તો દેવા. આમાં છે કે હા બસ હા હા થઈ ગયું કેમ મજામાં સસમા ખાટલે છે ઓ ડોહાને રાહુલ કાર આવો તો કોણે એ ભગવાન મિત્રો આપણી હેના ઝીંઝુઓ અને બાજરો બે વાટે લીધા ને વાલી મેં બનાવી નાખ્યો સા પીવા આવે ગા એવા આપણે ભીહું પીવડાવે ને પછી મકાઈનો મેળ આવ્યો તો વાટવા જાય નકર રૂંટે આ થશે ખુશ આગળ જો તો મિત્રો અટાણે વાગ્યા 11 ને હું હેના મારા કામમાંથી નવીરો થઈ નાઈ ધોવે કમ્પ્લીટ થઈ ને આલા કાકાને ભીહોને ખબર કાઢવાયો મિત્રો આલા કાકાની આખા ઢોરની ખરવા એક પાડી ને એક ભીહ બાકી છે ને 2 ઢોર બાકી છે ને આખા ઢોરની ખરવા છે ચાલો હું તમને દેખા કીણી કીણી ખરવા છે પેલો તો ગાયની છે મોનત ખુલતું ને લારું ઢગલ્યા વ્યા છે પછી આપણે આણી છે આણી 10 દી છે કે આણી 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 થોડોક વરતીર છે આણી નથી ને વાંધો કઈ આ મોરી નથી ને મોરી ને તો વાંધો નહીં એક આણી ને આણી વાંધો નથી ને આણી શરૂઆત છે ને આણી શરૂઆત છે આણી આણી આવે કોણ ને થોડો એ પીડ્યો હા પૈસીમાં આણી ફૂલ હા મોટલિયું ને જે પીડ્યું નકર આલા કાકાની ભીહું કોઈ દી મોટલિયું ને જે ન પીડ્યું હોય રાયડ્યું નહીં તેજ ધબધબાટી જ બોલાવતી હોય આ રી જો ઓળખ્યું રેગલા કાં ખાય માંડિયાની ઓળખ્યું ઝીંઝવા ખડની ઓળખ્યું હું કાલે હું નવી રહું તો મિત્રો હું ઘડીક આલા કાકાને ભીહું ખબર તો કાઢે અહીં કાકો દીકરો એમ કાંઈ ભેરા જ જતા હોય બાય પછી ઘેર ન આવતા હોય ડાયરેક્ટ એમ સીધા જવાનું હોય માધુપુર હિલ તો નીકળી જતા હોય પાછું હું મારા ઘેર નીકળી જતો હોય તો મિત્રો અટાણે ભાગ્યા હા 3 અને મારે વાલી માની જાઉં ગામમાં એક ઠેકાણે બેસવા જવાનું છે અને હું જો મિત્રો પાડીઓની મોજ માણા પાડીયા ટીલુડી એ ટીલું તો ભૂતળ ને ટીલું બે જોવામાં આખા પછી રણજી ત્યાંથી ટ્રેક્ટર કાઢ્યું ને હાથી આખા ઊભી કરીએ બેઠી દે કાનો કાનુડા હે કાના કાના ચૂંટણી નેત બારાકતો એવું ભાઈ ઠીક છે મારો શેડો લીધો કામ થયું હાથમાં કોળી ત્યાંથી ખંડાળ હાથી રૂપી કોઈ ઈ તારા હતા હા આ ખાટલો લઈને દોરી છોડતી દીધો ને દોરી હા વળી સારું ને ઈ પડેગા ને દોરી તો છોડેલી હતી હા આ ખાટલો ન લઈને આથી હેઠો પગ દેવા ગઈ ને તા લથડે ગો આથી હેઠો પગ ગોખાવ ઓહો ગઈ સેટ ને ક્યું ભાંગે પીડ્યો તો ના રે ને ફેફસર જેવું ઠીક. રખે ગયું પટો કાલે છોડાવ્યું ઠીક કાલે કઈ હા મિત્રો આ તો મારા પગ ઘહાઈ ગયા હું સિડકો હતો જ તે તું આમ બહુ આવતો બહુ એટલી બહુ હા રૂપી ભાઈ કયું આવા હે ઓકે રામન ને ઘર નામ દેખેગો આય રામ મામો આ રહેતા લાવો મને રામ મામો આ રહેતા ઈ છે ને ભૂડ ભીનો વેલો રાખ્યો ને જ. હા બે ભાઈ ગયો જોયો હું કે રૂપી ભાઈ ત્રણ છે ભી હોય ભીહી છે ને હા હા
આખણી જાય હું તમને દેખાડી ભૂરડી ભીહું રાખી પહેલેથી ઈ પહેલેથી છે ને ઓલી ગોતી પહેલા ઈ તો છે કે ઈ વેસે ના કે આ એની દીકરી છે. મિત્રો જો આપણે હૈદા મામાની ભીહું એકદમ નેચરલ વાતાવરણ અને વડલા હેઠ હું આવતો તેદુ વડલો તેદુ ઝીણકો હતો અટાણે મોટો થઈ ગયો જોલો ભૂરડી ભીહ છે ને બાંગી આ દેશી નસલ આ બધી એક વેલાની છે મિત્રો ભૂરડી ભીહ બહુ સારી હો લે એક આ મોટી ભીં છે એક આ ખડેલું છે છે ને મિત્રો મજા એકદમ જો આવું મિત્રો વાતાવરણ હોય તો ભીહોને બેહવાની અને સાયો જો આ બપોરે આપણી ખાટલો રાખીને હુવું હોય તો હુવા થાય આવો લીલાડો મિત્રો જુઓ છે ને અમારે આખોરા ખડું તો મિત્રો ઝીંઝવા આવાજ થાય પછી આ મિત્રો પાડી બહુ સારી છે હજી બે વાં બાંધી તો મિત્રો જો આવું બધું બાંધવાની ખાઈ કંઈ ઘટે નહીં હાઈ જ્યાં લે દી માં જવા દે જોઈ જાય રેઠિયારના પેટની મરી છે વાત તુડી હાલે હાલે બાપો હા તો મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે વાતોડી ક્યાં બુલની પાડી છે તો મિત્રો CBF ફાર્મની છે CBF ફાર્મમાં લગભગ 99.99% હાંગો કરે ને બુલ તો પેલા હાંગા બુલની પાડી છે થોડાવે તો મુકાવે ને ભાગે છે મજા આવે ફેંકવાની હા ખાંડે નાખ્યા વાલી ઉભી થાય તો મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે ભૂતળ કેટલા મહિનાની થાય તો મિત્રો આપણી ભૂતળ છે ને એ લગભગ 2.5 મહિનાની થાય મને બહુ તારીખના ખબર નથી 2.5 મહિનાની બાકી થાય અને ભૂતળ અને ટીલું રાખવાની છે તો મિત્રો હા આપણી ટીલુડી અને આપણી ભૂતળ બેય રાખવાની છે બેય પાડીઓ અને આપણી ભાદર છે એનો બાપ કોણ છે એ ભાઈ કે એનો ફોટો નાખજો તો મિત્રો આપણી જે પગરી ભીહ લીધી હતી ને આ જેદુ લીધી હતી ને અમે બીજા વેતરને ખડેલી તેદુ એના પેટમાં આવતી એટલે આ આવે ને પછી વ્યાણી હતી મહિના દી પછી ભીહ એટલે એ પાડી આવી હતી એટલે બહુ એના કંઈ આપણે ખબર નથી પાડો એકદમ ક્વોલિટી હોય તો જ એવી પાડી થાય કોપી ટુ કોપી પાડા ઉપી જ ગઈ એટલે પાડો બહુ મસ્ત થઈ ગયો અને એ ભાઈને આગળ મેં તમને રિપ્લાય આપી કે વાતોડીનો બાપ કોણ છે તો મિત્રો વાતોડીનો બાપ છે ને આપણી CBF ફાર્મનો હાંગો કરે ને બોલું તો એની 99.99% ડૉક્ટરનું કેવું એવું છે અમારના જે વિરમભાઈ આવે ને એ જ રાણા હતા ને ઘેર ના એ જ એની ફીફોને વિઝિટ કરવા એ જ વિરમભાઈ છે તો મને તેનું કહું એને એવું ન હોય કે આપણે પૂછીએ ક્યું છે કયો બુલ છે ને મારે કેવી ટેવ કે પૂછવાની હોય કે કયો બુલ સારો અહીં તીન બીસું પૂછતો એટલે મને ખબર હોય પણ અર્ધનાથાને ઘરના ને કાં હોય કે કંઈ પૂછવાનું હોય નહીં તો મિત્રો એ છે ને વાતોડી એની છે 99.99% હાંગા બુલની છે પછી તો કંઈ કદાચ હોય તો ખબર નહીં ડૉક્ટરનું કેવું એવું છે ને મિત્રો મેં હાંગો બુલ આપણે ફોટામાં જોયો ને એટલે એના બધા જે કેરેક્ટર છે ને એ આમાં છે એટલે કદાચ મેં કીધું હોય દોરાણે બેઠી બેઠી જમણે પગ લાંબો કરે ને ઓગાર વારે ને મિત્રો એક ભાઈની કોમેન્ટ છે કે તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે તો મિત્રો દિલથી થેન્ક યુ અને આવો નવો સપોર્ટ કરતા રહીજો મિત્રો તો મિત્રો આપણી ભાદર એક દી હે ને એકદમ સાદા અને આસાન ત્રાગડા નાખતી હતી તો આપણી છે ખાલી છે કાં છે એવું મન તો 4-5 ભાઈઓની કોમેન્ટ આવી કે ભાદર આપ તમારી છે એ ગાભણી છે તો મિત્રો મને આયા છે જ કે ગાભણી છે પણ આ તો કદાચ ન પણ હોય બે ઓપ્શન છે હોય ન હોય એટલે ફાઇનલ આપણે ચેક કર્યા વગર ન કહી શકીએ કે હું એ છે વાયરું ને એટલે એ પણ આપણે ન કહી શકીએ હું વાર લઈને તો આપણે ખબર પડે જાય એટલે મિત્રો
મિત્રો લગભગ 99.99% ગાભણી છે, પણ 1% નથી. ને આપણે જે ઘઉંનો મિત્રો હારવો હરગાવ્યો ને એને અંદર કોમેન્ટ છે એક ભાઈની કહે કે એ છે ને હરગાવાય ન હોય કે એ ખેતરમાં ભેરવે દે. તો મિત્રો અમે આ વખતે જ ખેતરમાં છે ને 7 થી 8 ટેલર ખાતરના નાખ્યા હતા. આખું ખાતર અમે વરો આખાનું એમાં નાખી દીધું હતું, એટલે એમાં કંઈ ખાતર કરાવવાની જરૂર નહોતી. પણ એવી જો અમે એ ઘડીકમાં હળે નહીં, આગળ અમારા સેલ આવતી હોય ને તો આપણે એમાં ઘવાર કરાવી નાખીએ ને તો ગયો ઘા હળે જાય. પાછું છે ને માંડવીમાં લોવી જોઈએ એ વાતો છે ને, એવું નહોતું કરાવવું. અમે તો લગભગ બધા હેરગાવે નાખે, અમારે આખી હિમમાં હેરગાવે નાખે. અમારે કોઈ ઘવાર નથી કરાવતા. ઘવાર કરાવે ખાલી ખવડાવવા પડતું પીહોને 2 ટોલા કરાવવા હોય તો કરાવે, બાકી હેરગાવે નાખે. ભણા ભાઈ મેનાનો પાડો કેમ નથી દેખાતો? એ કે ભાઈ મેં 3 ફેરે કોમેન્ટ કરી પણ તમે રિપ્લાય ન આપી. તો મિત્રો મેનાનો પાડો હરિદ્વાર પૂગે ગો, એટલે મેનાનો પાડો આપણે વેચાઈ નાખ્યો હતો, કંઈ મેનાની જરૂર નહોતી એટલે મેં આપી દીધો હતો. પાડાની કંઈ અમારે જરૂર ન હોય, પાડાના કંઈ પહર થાય નહીં મિત્રો, એટલે અમે તો આપી દઈએ. કોઈને જોતો હોય ભીંને ધવરાવા, કોઈનો ભીં પારો ઉભી હોય ને મરે, એનું પાડું મરે ગયો હોય કે પાડી મરે ગયો હોય, કંઈક અમારે પારો જોઈએ તો આપી દઈએ મિત્રો. ભાઈ કહે કે અમારે કે 5-5.5 વર્ષનું ખોડેલું છે, એ કે ઘાપને રાખતું એમાં કામ કરવું. તો મિત્રો મારું તો કેવું છે, ખારી નોકરી કરીએ, સારું પાવડર ખવડાવીએ, મિનરલ ખવડાવીએ, અને પછી જો ઘાપ ન રાખે ને તો ભાગની વાત. નકર મિનરલ મિક્સર જો એનો વિકાસ કમ્પ્લીટ હોય કોથરીનો તો ભાગની વાત છે. બાકી જો વિકાસ ન હોય પેલા ડૉક્ટર પાસે તપાસ કરી લેવાની કે કોઈ અંદર પ્રોબ્લેમ નથી. જો પ્રોબ્લેમ હોય તો કોઈ સારી કંપનીનું મિનરલ મિક્સર ખવડાવવું, દાણ આપવું, અને જો એ કંઈ પ્રોબ્લેમ ન હોય તો પછી ભાગની વાત. અમુક કેવું હોય, માગ હોવી જોઈએ, ભીહું વારી લેણા દેણી હોવી જોઈએ, એવું હોય. અમુક ભીહું છે ને એ વસ્તુ એવી છે કે લેણા દેણી હોવી જોઈએ. અમારે પેલા બહુ માગ નહોતી, પછી પણ મારે માતાજી વિંજવાહન મને જોગમાં આવીને દયા થઈ ને હીરો ફીરો ડેલો એને જોગ કરી મિત્રો આખી અટાણે ભીહોને. વિવાહના વ્લોગ મૂકીએ, અમુક ભાઈઓને જોવાની ન મજા આવતી હોય, અમુકની જોવાની મજા આવતી હોય. તો આપણે એક કામ કરીએ, એ ભાઈ કહે કે તમે છે ને ડેઈલી વ્લોગ તો ચાલુ જ રાખો, પણ જે આપણે રણજીતભાઈના બ્લોગ તમે લગ્નના મૂકો ને એ સવારના પોરમાં મૂકી દેવાય કે બપોરે મૂકી દેવાય. તો એવું કરીએ તો કદાચ થાય. પણ કેવું છે કે જો આપણી અટાણે એવું કેસેટ છે કે પેનડ્રાઈવ છે, પેનડ્રાઈવ ખોવાઈ જાય, કેસેટ બગડે જાય, તો આ યુટ્યુબમાં કેવું છે કે આપણે યુટ્યુબની અંદર બ્લોગ મૂકી દીધો ને એ યુટ્યુબ હંકરેને રાખે, આપણે હંકરવું ન પડે, ખાસવવું ન પડે. એટલે યુટ્યુબ હાસવે રાખે ને, નો કોઈ દી બગડે, નો કોઈ દી કંઈ થાય, ઈમાનીમાં રહે, કંઈથી નાથી જાય. હું એટલે મારો ધ્યેય એવા હતું કે મૂકવાનું કે આપણે જો યુટ્યુબમાં મૂકી દઈએ ને તો એ નાથી આપણી કંઈ ખરાબ તો છે નહીં, નાથી આપણી આપણે વાગ્યા 6:45 અને બાલુભાઈ પુગાવ્યા ભીહું દોવા. બાલુ આજ તારે કેવું પાછું આવવું પડ્યું ભીહું દોવા? હે કામ છે એ બધું લેરી ફીવારી દોવી પડશે. तो उतामेर से अरे बाबू क्या है, क्या चल रहा है, कुछ तो बोलो. तेरे बापू को उतामेर होती है, क्या होती है? ચાલો મિત્રો ફાઇનલ દોવા માંડીએ ભીનું પગરી. હે તો નથી ખબર? નથી ખબર, ધૂળ પડી બાલુ મને ખબર હે ભીનું પગરી કઈ ની કુંડલી કઈ ની કેને દિશા પેલ તો પગરીને દોવેલા હું કારીને દોવેલા. હા ખબર